ને કયા પાકથી નુકસાન થશે? આ તમામ સવાલોના જવાબો ગુજરાતના ખૂણે ખૂણાના આગાહીકારોએ આપ્યા છે। જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાઈ રહ્યો છે, જેમાં એક બે નહીં પરંતુ 55 આગાહીકાર જોડાયા છે। સાંભળી આગાહીકારોના વર્તારાની વાત। જૂનાગઢના રમણીક વામજાનો જે વર્તારો સામે આવ્યો છે, તેમણે વર્તારો કાઢ્યો છે। રમણીકભાઈએ ગુજરાતના ખેલૈયાઓ માટે મોટી આગાહી કરી। જેઠ સુદ 11 થી પૂનમની આજુબાજુ એટલે કે 15 જૂનથી 23 જૂન સુધી લાંબી સિસ્ટમ રહેશે, એટલે લગભગ વિસ્તારમાં વાવણી થઈ જશે। એ પછી ધીમે ધીમે કરતાં એક એવી જોરદાર સિસ્ટમ આવશે, મજબૂત સશક્ત, કદાચ વાવાઝોડું પણ હોઈ શકે એવું બતાવે। પછી એની અસરને લઈને કેટલાક દિવસો મુસળધાર વરસાદ વરસશે। એ પછી સિસ્ટમ નબળી પડે, નોર્મલ સિસ્ટમ આવી છે। એ પછી ધીમે ધીમે વર્ષા ઋતુ પૂરી થતાં થતાં આસો મહિના, આસો સુદ આવી જશે, નવરાત્રિનો સમય। એમાં વર્ષા ઋતુ પૂરી પડે, સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરી થાય તો ભારતના ઘણા રાજ્યોમાં એક શક્તિશાળી સિસ્ટમ બીજી ભારત ઉપર આવવાની છે। કેટલા દિવસો એની અસર રહેશે અને ગુજરાતમાં થોડા ઘણી રહેશે, એટલે આમ લાંબુ ચોમાસું છે એવું અનુમાન છે આપણું બેન। બિલકુલ, સૌથી વધારે વરસાદ આ 4 મહિનાનું આપણે કહે છે કે 4 મહિનાનું ચોમાસું હોય તો મહિના વાઇઝ કેવો વરસાદ રહેશે 4 મહિનામાં? 4 મહિનામાં વધુમાં આપણે અષાઢ કયો કે ઇંગ્લિશ મહિનામાં 7મો મહિનો કયો, એની શરૂઆતમાં દે ધનાધન એથી સારો વરસાદ, એકીમાં એમાં પુષ્કળ અંધાધૂંધ વરસાદ દેખાય છે બેન। ઓકે, અને ગુજરાતના એવા કયા વિસ્તાર હશે જ્યાં સૌથી વધારે વરસાદ રહેશે અને પૂરની કોઈ શક્યતા ખરી? પૂર છે, પૂર આવી છે, પણ જાનમાલની હાનિ નથી બતાવતા, કારણ કે વરસાદ નીકળી જાય પાણી। જાનમાલની હાનિ જો બતાવે ને તો પશુ પક્ષી શિયાળને આપણે અગાઉથી સાવચેત કરે છે। અને હોનારત થયું તેથી પણ સાવચેત કીધા હતા, હોનારત થયું તો એવી જાનમાલની ખોવાઈ નથી, પણ વરસાદને થાય એટલે પાણી તો આવવાનું જ છે બેન। જૂનાગઢના રમણીક વામજાનો જે વર્તારો તેમણે કાઢ્યો છે, રમણીકભાઈએ ગુજરાતના ખેલૈયાઓ માટે મોટી આગાહી કરી છે। તેઓના મતે આ વખતે નવરાત્રીમાં જોરદાર વરસાદ થઈ શકે છે। આ વર્ષનું ચોમાસું સારું જશે। 55 થી 60 ઇંચ વરસાદ થશે। 3 તબક્કાવાર વાવણી થશે। પહેલી વાવણી 15/6 થી 17 જૂનની અંદર થશે, બીજી વાવણી 22 જૂન અને ત્રીજી વાવણી 25/6 થી 30 જૂન। સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે। અને જુલાઈ માસમાં 15/7 થી 30/7ની અંદર સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થશે, વેરાવળ બંદર ઉપર જે વરસાદ વધારે થશે। અને આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો થશે અને પાક પાણી પણ સારું થશે, અનાજ પાક ઉત્પાદન વધારે થશે। આ વર્ષે ઓગસ્ટના પહેલા વીકની અંદર વરસાદ ઓછો થઈને બીજા વીકની અંદર વધારે વરસાદ થશે। અને તારીખ 26/9થી હાથિયા નક્ષત્ર બેસે છે। હાથિયા નક્ષત્ર એટલે નોરતાની અંદર એક ગાજવીજ સાથે વરસાદ થશે અને ચિત્રા નક્ષત્ર પણ વરસાદ થશે, એટલે પાક પાણીમાં ખેડૂત માટે નુકસાન છે, ખેડૂત માટે ખાસ સારું સાચવવું। આ વર્ષે ખેડૂત માટે લાલ વસ્તુ એટલે મગફળી લાંબુ ચોમાસું હાલશે અને મગફળીની વાવતર કરવો સારું છે। જેઠ નોરતા એટલે શરદ પૂનમ સુધી નોરતાની અંદર અતિ ભારે વરસાદ થશે, કારણ કે હાથિયા નક્ષત્ર, ચિત્રા નક્ષત્ર પાછળ વરસાદ થશે। અને આ વર્ષે 5-6 જૂનમાં વરસાદ ચાલુ થશે અને 4 મહિના વરસાદ સારો જશે। અખાતીનો પવન છે, અખાતીના પવનને જોવાની પદ્ધતિ 4:35 મિનિટથી 6:11 મિનિટ। અખાતીને પવનની હિસાબે વરસ અને વાદળા હોવાથી આ 4 મહિના વાદળા અને ગરમી પણ વધારે હશે। હોળીના પવન અંદર 6 મિનિટ જોવાની હોય છે, જ્યારે હોળીના પવન નૈઋત્ય પવન 5 મિનિટ વાય અને ઊંચી ઝાડ હોવાથી રાજા પ્રજા સુખ શાંતિ સૂઈ શકે નહીં, એક હું અનુમાન કરું છું। આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે અને ખેડૂત માટે રોગચાળો પણ વધારે આવશે તેવું મારું અનુમાન છે। આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવે તો વધારે સારું। આ વર્ષે કપાસની અંદર કપાસ નકલી બિયારણ હોવાથી કપાસની અંદર જે રોગચાળો આવે છે અને પવનને વાવાઝોડું હોવાથી કપાસના પાકમાં નુકસાનને ઉત્પાદન કરી શકતા નથી। અને આ વખતે લાંબુ એટલે મગફળી અને તુવેરદાર ભાવે વધારે સારું। તો સાથે જ આપણે બતાવી દઈએ, મોહનભાઈ દલસાલિયાએ પણ ગુજરાતના ખેડૂતો માટે આગાહી કરી છે। ભાદરામાં જે વરસાદ થાય છે ને એ સારું ચોમાસું, કદાચ રોહિણી નક્ષત્ર છે
એ 25મી મે બેસે, પછી મૃગક્ષર છે એ 6થી 7મી જૂને બેસે. એટલે એમાં વરસાદ આવે પણ બધી જગ્યાએ વાવણી કરે એવું નથી થતું, જ્યાં પડીને પડી જાય એવું છે. સારો વરસાદ આખા સત્ર જેને કહી શકાય એ જૂનની 21 પછીથી જે થશે વરસાદ એ બહુ સારો થશે. આખા ગુજરાતમાં લગભગ વાવણી કરી દેશે. જુલાઈના પહેલા વીક સુધીમાં બધી જગ્યાએ વાવણી થઈ જાય અને ચોમાસું સારું થશે અને પાણી પણ ત્યારે છે. એટલે વરસાદ તો સક્રિય જૂનમાં 21-22 તારીખથી થઈ જશે સારામાં સારું. બધા ભરાઈ જશે, પાણી એટલું બધું જમીનમાં જમા થઈ જશે, નદી નાળા પણ છલકી જશે, કારણ કે ચોમાસું ભરપૂર છે. અને ઓસ્ટ્રેલિયન અને અમેરિકન એજન્સી પણ અલ નીનો એમ કહે છે કે જૂનમાં ન્યુટ્રલ થઈ જશે. હવે અલ નીનો ન્યુટ્રલ થઈ જાય એટલે સમુદ્રનું પાણી ઠંડુ પડવા માંડે. હવે જ્યારે ઠંડુ પાણી પડે ત્યારે વરસાદ વધારે થાય, એ ભેજને ખેંચે છે. એટલે જૂન મહિના પછીથી વધારે ચોમાસું સક્રિય થવા માંડશે અને જુલાઈને એન્ડ આવતા તો લગભગ અલ નીનો લાલ નીનોમાં ફેરવાઈ જશે. એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બહુ વરસાદ થશે એવું અમારું અનુમાન છે. ઓગસ્ટ સામાન્ય રીતે શ્રાવણ મહિનો છે ને સરવડાકીએ, પણ ઓગસ્ટની 15 પછીથી અને સપ્ટેમ્બરની એમાં વધારે વરસાદ જૂનમાં પણ જુલાઈમાં પણ થશે. કારણ કે એક સાથે વધારે વરસાદ થાય તો પૂર આવી જાય. પણ ડેમ અત્યારે ખાલી પડ્યા છે, જમીનમાં પાણી નથી. એટલે એ બધું ભરાતા હું માનું છું કે ઓગસ્ટની 15 પછીથી પાણી જમીનમાં સારું જમા થશે અને તે પછી નદીઓ ફૂલ હાલવા માંડશે એવું અનુમાન છે. મગફળી બહુ સારી થતી હોય જે વિસ્તારમાં, દાખલા તરીકે અહીંયા કેશોદ ગણો, કચ્છમાં ગણો, દરિયાકાંઠે પોરબંદર, એ બધામાં મગફળી એટલી બધી થાય છે કે 2-2 ખાંડી વીઘે ઉતરે. એ લોકોએ મગફળી વાવવા જેવું વરસ છે, કારણ કે ચોમાસું લાંબુ ચાલશે. જીવીશ મગફળી એવી જાત છે કે કદાચ એ 5 ઇંચ વરસાદ પડે તો એ ખમી જાય અને લાંબા ગાળાના પાકે એને કાંઈ થતું નહીં. એટલે આવી ખેડૂતો પસંદ કરીને મગફળી વાવશે તો એને બહુ ફાયદો થશે. સૌરાષ્ટ્રમાં આ વખતે જામનગર અને દ્વારકા, જૂનાગઢ, અમરેલી એ દરિયાકાંઠાનો વિસ્તાર છે અને ત્યાં બહુ વરસાદ થશે. વચલો ભાગ છે સુરેન્દ્રનગર છે કે ભાવનગર, આ બાજુનો ભાગ, ત્યાં માફકસર વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં પણ માફકસર, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. તો ખેડૂતો માટે અહીંયા ખૂબ જ સારા સમાચાર છે. આગાહીકાર પરેશ ગોસ્વામી આપ્યા છે આ ખાસ કરીને વર્તારો તેમણે કાઢ્યો છે. ચોમાસા પર ચક્રવાતની નકારાત્મક અસર નહીં પડે, આ વાત પરેશ ગોસ્વામીએ કહી છે. અગત્યના અને સારા સમાચાર એ છે કે જે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું છે એ આજે છેલ્લા 2 દિવસની અંદર ઘણી બધી પ્રગતિ કરી છે. આંદોબાર નિકોબારના તમામ વિસ્તારોને કવર કરી દીધા અને શ્રીલંકાના ઉત્તર સુધી આ નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે. એટલે ઝડપથી જે ચોમાસું આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર છે અને આ લો પ્રેશર સાયક્લોન સુધી જવાનું છે. જો કે એ લો પ્રેશર છે એ પશ્ચિમ બંગાળ અથવા તો બાંગ્લાદેશ ઉપર લેન્ડફોલ કરશે અને એની અસર છે ગુજરાત ઉપર ખાસ નથી થવાની. પણ ચોક્કસથી એટલું કહી શકાય કે એ જે સાયક્લોન છે ઝડપથી આગળ નીકળી જશે એટલે ચોમાસું છે એ પણ ધીમે ધીમે ઝડપથી આગળ વધશે અને ચોમાસા ઉપર જે બંગાળની ખાડીનું સાયક્લોન છે એની કોઈ નેગેટિવ અસર પડે તેવું હાલ લાગતું નથી. એટલે એટલું કહી શકાય કે અત્યારે જે રીતે ઉત્તર શ્રીલંકા સુધી આ નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે એટલે સમય કરતા વહેલું આમ જોવા જઈએ તો કેરળની અંદર 1 જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય પણ આ વખતે સમય કરતા 3 થી 4 દિવસ વહેલું છે એ ચોમાસું કેરળની અંદર પહોંચે તેવું હાલ એક મારું પ્રાથમિક. તો સાથે ચોમાસા અંગે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. તેઓના મતે ચોમાસું આગળ વધી રહ્યું છે અને મે અંત અને જૂનના પ્રારંભમાં અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે. જેમાં પવનો બદલાશે અને મેના અંતમાં અને જૂના સપ્તાહમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. 30મી લગભગ જૂન બાદ પણ બંગાળ સાગરમાં હલચલ જોવા મળશે. એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે. તારીખ 7 થી 14માં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 14 જૂનથી 28મી જૂન સુધીમાં વરસાદ થશે. 21 જૂનથી 22 જૂનમાં પછી વરસાદ આદ્ર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ આંધી વંટોળનું પ્રમાણ વધારે છે. તો જૂનમાં ફરી આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ગુજરાતના ચોમાસા અંગે અંબાલાલનું આ અનુમાન છે. જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા છે તેમાં ભેજ વધારે છે અને દેશ સહિત ઘણી ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે.
જ્યારે ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાંથી થતા વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર વધે, સાબરમતી નદીનું જળસ્તર વધે અને તાપી નદીનું જળસ્તર વધે. આંધી વંટોળ સાથે 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, આહવાના વરસાદના ભાગો, સુરતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના અન્ય ભાગમાં વાદળવાયુ સાથે કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, પરંતુ ગસ્ટ વિન્ડ ગસ્ટ આંચકાના પવન વધુ રહેશે. ગુજરાત નજીક અરબ સાગરમાં પણ લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે અને હાલ દેશના બંને બાજુ દરિયામાં ચક્રવાત જોવા મળી રહ્યું છે. કેરળ નજીક લો પ્રેશર બની રહ્યું છે. કેરળ કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. રેમલ વાવાઝોડાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. 27મી મે ભારત બાંગ્લાદેશ બોર્ડર નજીક આ વાવાઝોડું ટકરાશે. 125ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ડિપ્રેશનમાં ફેરવાયું છે વેલમાર્ક લો પ્રેશર. તો ગરમી